પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં ગરમી વચ્ચે બેવડી ઋતુનો અનુભવ. 26 માર્ચથી વાતાવરણમાં થશે ફેરફાર. દિવસ રાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા. 7 શહેરમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર. આગામી 29 માર્ચથી વહેલી એપ્રિલ સુધી કમોસમી વરસાદની પણ સંભાવના. રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે થઈ શકે માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે બેવડી ઋતુનો થશે અહેસાસ. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા કર્યું આયોજન. પ્રાણીઓને સમયાંતરે પાણીને સાથ અપાઈ રહ્યું છે ઓઆરએસ. પાંજરાઓ ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવી. રીંછ જેવા પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવ્યા. ગરમી વચ્ચે રાહત મેળવવા પક્ષીઓ માટે ફળો પણ રાખવામાં આવશે. જૂનાગઢના સાસણ ગીરમાં દઝાડતા તાપમાં વન્ય પ્રાણીઓને પાણી માટે ભટકવું ન પડે માટે વોટર પોઈન્ટની સુવિધા ઊભી કરવામાં આવી. પાણીની શોધમાં વન્ય પ્રાણીઓ માનવ વસ્તી તરફ ન આવે તે માટે વન વિભાગે પાણીના 500 જેટલા હોજ તૈયાર કર્યા. સોલાર અને પવનચક્કીથી ચાલતા પાણીના દરેક પોઈન્ટ પર સોલ્ટ ઈંટ મૂકવામાં આવી છે. ડુંગળીની નિકાસ પર લાગતી ડ્યુટી 1 એપ્રિલથી થશે બંધ. ખેડૂતના હિતમાં કેન્દ્ર સરકારનો નિર્ણય. ડુંગળીની નિકાસ પર અગાઉ લાગતી હતી 20% ડ્યુટી. પોષણક્ષમ ભાવ ન મળતા ડ્યુટી બંધ કરતા ખેડૂતોની ઘણા સમયથી હતી માંગ. સરકારના નિર્ણયથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળવાની પણ આશા.